આજે આપણે બનાવીશું દૂધનું શરબત, જે બહુ જ ફટાફટથી તૈયાર થઈ જાય છે અને ગરમીઓમાં તો બહુ જ સારું એવું લાગે છે. આને ગમે એ ઋતુમાં ગમે ત્યારે બનાવી શકાય છે. બહુ જ સરસ તૈયાર થાય છે. તો ચાલો જોઈએ આને કેવી રીતે બનાવી શકાય છે. તો એના માટે મેં 6.5 લીટર જેટલું દૂધ લીધું છે. એને એક આપણે વાસણમાં લઈ લઈશું. આ દૂધ શરબત બનાવવા માટે ખૂબ ઓછી સામગ્રીનો ઉપયોગ થાય છે. દૂધ અને ખાંડ અને મિલ્ક પાવડર, બસ આ 3 વસ્તુનો ઉપયોગ કરીને જ આપણે આ દૂધ શરબત બનાવવાના છીએ. તો અહીંયા મેં એક તપેલામાં ખાંડને કેરેમલાઇઝ થવા માટે મૂકી દીધું છે. ખાંડની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. અને 6.5 લીટર દૂધ એટલે કે 500 ml ની 13 બાટલી મેં અહીંયા લીધી છે. તો એની સામે અહીંયા 8 કપ જેટલી ખાંડ મેં લીધી છે. તો તમે તમારા હિસાબથી ખાંડનો યુઝ કરી શકો છો. તો એક બાટલી સામે અડધોથી પોણો કપ ખાંડનો યુઝ થશે. અને જો તમને ઓછું ગળ્યું લાગે તો તમે પાછળથી પણ ખાંડનો ઉપયોગ કરી શકો છો. તો આને સતત હલાવતા રહીશું અને ખાંડને ઓગાળીશું. જેમ જેમ ખાંડ મેલ્ટ થશે એમ એનો કલર છે એ ડાર્ક થતો જશે. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું. ખાંડ ઓગળી જાય ત્યારે આપણે એમાં થોડું એવું પાણી મિક્સ કરીશું અને હલાવીશું. એક સાથે જો પાણી એડ કરીશું તો તે ઉછળીને બહાર આવશે અને એના છાંટા ઉડશે. તો થોડું થોડું પાણી કરીને 1 ગ્લાસ જેટલું મેં પાણી અહીંયા લીધું છે. જો ડાયરેક્ટ દૂધ આપણે એડ કરીશું તો દૂધ ફાટી જશે. જેથી આપણે થોડું પાણી પહેલાં એડ કરીશું અને પછી દૂધ એડ કરીશું. દૂધમાં ડાયરેક્ટ તમે ખાંડ નાખીને પણ આ શરબત બનાવી શકો છો. પણ જો ખાંડને ઓગાળીને આવી રીતે શરબત બનાવશો તો જે શરબતનો કલર છે એ બ્રાઉન કલરનો સરસ એવો આવે છે. તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને આ બહુ જ પસંદ આવશે. તો અહીંયા 1 ગ્લાસ જેટલું મેં પાણી ધીમે ધીમે કરતાં ઉમેરી દીધું છે. અને હવે આમાં આપણે દૂધ ઉમેરી દઈશું. તો તપેલામાં 12 બાટલી જેટલું દૂધ સમાયેલું હતું. તો 1 બાટલી બચી હતી તો મેં પહેલાં એને ઉમેરી દીધી છે, મિક્સ કરી દીધું છે. અને જે બાકીનું દૂધ છે એ બધું જ આપણે આમાં એડ કરી દઈશું. તો આમાં આપણે ફ્રૂટ સલાડનો પાવડર એડ કરવાના છીએ. એની જગ્યાએ તમે મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. તો થોડું એવું દૂધ છે એને આપણે સાઈડમાં લઈ લઈશું અને એમાં ફ્રૂટ સલાડનો પાવડર જે છે એ ઉમેરી અને પછી એને ઓગાળી અને પછી આપણે આમાં ઉમેરીશું. તો એનાથી વેનીલાનો એક ફ્લેવર પણ આવશે અને દૂધનો કલર પણ સારો એવો થઈ જશે. માર્કેટમાં આ કસ્ટર્ડ પાવડર કે ફ્રૂટ સલાડનો પાવડર આસાનીથી તમને મળી જશે. તો 6 થી 7 ટેબલ સ્પૂન જેટલો મેં અહીંયા કસ્ટર્ડ પાવડર લીધો છે. અને આ કસ્ટર્ડ પાવડરની ક્વોન્ટિટી તમે પ્લસ માઇનસ કરી શકો છો. જેટલો વધારે હોય છે તેટલો એ વધારે સરસ બને છે. ડાયરેક્ટ ગરમ દૂધમાં આપણે પાવડર એડ કરીશું તો એમાં લમ્સ થવાની શક્યતા રહે છે. જેથી આપણે થોડું અલગથી દૂધ લઈ એમાં આપણે પાવડરને મિક્સ કરી અને પેસ્ટ જે તૈયાર થાય છે એને આપણે ડાયરેક્ટ દૂધમાં ઉમેરી દઈશું. તો એને મિક્સ કરી દઈશું. 1 થી 2 મિનિટ માટે હલાવીશું અને પછી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો અહીંયા જે આપણું દૂધ છે એકદમ બનીને તૈયાર થઈ ગયું છે. તો એને ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈશું અને પછી એને સર્વ કરીશું. તો આ દૂધ શરબતને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું અને પછી એને હું ફ્રીજમાં મૂકી દઈશ. તો અહીંયા ફ્રીજમાં મૂકવા માટે મેં 2 તપેલામાં એને લઈ લીધું છે. તો અહીંયા જોઈ શકો છો બહુ જ સારું એવું તૈયાર થઈ ગયું છે. થોડું ઠંડુ એવું થઈ ગયું છે અને પછી આપણે એને ફ્રીજમાં મૂકી દીધું છે. અને ડ્રાય ફ્રૂટ્સ કે પછી ચોકલેટ ચિપ્સ ઉમેરીને સર્વ કરી શકો છો. મેં અહીંયા થોડા બરફના ટુકડા ઉમેર્યા છે અને કાજુ બદામની કતરણ જે છે એ ઉમેરીને સર્વ કર્યું છે. ઉનાળાની ઋતુ છે અને ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. બહાર બહુ જ ગરમી છે અને તડકો છે. તો હું અહીંયા ઝાઝા એવા બરફના ટુકડા ઉમેરી રહી છું, જેથી ત્યાં સુધી હું પહોંચું ત્યાં સુધી આ જે દૂધ શરબત છે એ ગરમ ના થઈ જાય અને ઠંડુ ને ઠંડુ એવું ચીલ રહે. તો આ દૂધ શરબત બનીને બિલકુલ તૈયાર છે. તમે આવી રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો, તમને આ બહુ જ પસંદ આવશે. તો બંને તપેલાને સાઈડ કરી દઈશું અને એક મોટા ડબ્બામાં એને પેક કરી અને લઈ જઈશું. તો આ ઠંડુ ઠંડુ દૂધ શરબત બનીને બિલકુલ તૈયાર છે. તમે પણ આવી રીતે ચોક્કસથી બનાવજો, તમને પણ આ બહુ જ પસંદ આવશે. તો વિડીયો પસંદ આવે તો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. સ્ટે કનેક્ટેડ. श्री राम आकाश है, श्री राम अवनी धाम है, श्री राम हर आयाम है, श्री राम ही विश्राम है. श्री राम आकाश है, श्री राम अवनी धाम है, श्री राम हर आयाम है, श्री राम ही विश्राम है. जग समाया नाम में जिस नाम वो श्री राम है. आकाश है, श्री राम अवनी धाम है. जग सम श्री राम ही आकाश है, श्री राम अवनी धाम है, श्री राम हर आयाम है, श्री राम ही विश्राम है. श्री राम ही आकाश है, श्री राम अवनी धाम है, श्री राम हर आयाम है, श्री राम ही विश्राम.
जग समाया नाम में, जिस नाम वो श्री राम है।